અલા મંગલા પોણે હજી આવ્યું નથી શું અલા વાલ બંધ પડ્યો છે આવ્યું તુચી બોલાવી દઉં છું મંગલા તું એ ભલા મોડે આવું કરે છે પાણી છોડી પૂરું થાય હે હવે ફોન તો કુઈ જાય આવા ટાટ ને તું આ ફોન કરતી પૂરું ટોકામ પાણી કમ્પ્લીટ આવી ગયું છે હા એ મંગલા હવે સુધરી દો અને હવે તમારા બાપો તો ખૂબ મિલી ગયા છે અમારા બા જેવું તમારે નથી કર્યું તારા બાપો તો બાબા દાદો હતા ને એ ખૂબ મજૂરી કરી અને અમારા બા પીને રખડ્યા અને અમે એમ તો વળી અમારા બાન તો અમે કભાવ રાજભાન બે જણા છે ને અમે કભાવ બચારો એ રાજભા હારો મારા હાર્યા આવે એને બોલાવું ને વળી કભામાંથી બેહારી અને લાવો ઘેર ઘેર લાવો તો વળી ઘડીક પાછો મોસમથી હેઠો પડે વળી મોસમ નોખ બે જણા આશીરાજી મજૂરી કરો અને આજ ભાવ બચારો હાલે ભૂલતો નહીં તો મારા ખાલી એક ફોન ઉપર હાજર થઈ જાય એટલે મંગલા થોડુંક સુધરો તમારા બા તમારા સારું મિલિંગ ગયો છે હમીચીર મજૂરી કરો અને હમીચીર આ ફુવારા અમે જોવા કોઈ ના પણ તમે ધન રાશિનો આભાર જો એટલું હો અલા ચઈ જો મોહન અંજક શું હા વાલા હા બટી હેડો કે તમારા બા પલડીને આયા છે કે આયો ઓ પલડીને આવ્યા ચલો કહેવાનું એક વાત તો ગોળે રાતના બોલાય કરો આખો દાડી ટૂંકા કરી કરો શું એ બોલો આ પલડીને આદેશ તો તું ગાડી ઊંઘો બોલો હોય અલા મૂર્ખાજી વાત શું કરે છે તો ભાઈ તમે એમ કોઈક પકડી ના તમે કીધું ઊંઘો પડતા હોય હે લાલા કોક તમારું નસીબ આવે છે એટલે અમારે ઘેર તમે જન્મ લીધો છે હે અમે આ ઘેર જન્મ લીધો નહીં તમારા જેવડા હતા ને તમારા જેવડા હા એટલી કષ્ટી કરી ભોગવી છે ને એ અમારો જીવ જોણા છે એવું છે એમ આ તમે આ જુઓ આ મુજડી ને આ લુગડો ચો હારે પહેરીને ફરો અલા અમારા બા હતા ને એ અમને તો આમ કરી હું આમ પાટ મારી હેડ કે નેકળ વધી ગઈ એવા જ આકોટા અને અમે કહો કે અમને કે લુગડા બધું લઈ આલો તો આવા જ પાટું મારી કાઢી લો બાર અને આ બધું ફાટેલું લુગડી બેન ફરતા ફાટેલા કાકા કોક સડ્યું હે કોક સડ્યું શું આ જીવડું એટલે શું અમે જીવડે ભલા મોટા ઈચ્છા છે શું કરો તારા તો ઓલા કાસો કરો હતો કે માથે વાસા પડે ને સામે ખાવા આમ પછી આપણો ગોયો નહીં આવતો તાર ગોયો ના માંથી તો એ ઠીકડો મારે લુગડો છે ને એ વજોજી પહેરતા બોલાતા અને તો હા બધો પાલે તો અમે આમ ખૂબ ટાઈમ થયો અને તમે તો નસીબદાર નસીબ ખૂબ નસીબ તમારો જોર કરે છે કે તમારા આવા ઘેર અવતાર મળ્યો તમને કાકા હું એમ કહેતો હતો હા ઉત્તરાયણ આવે છે મારે હવે પતંગનો દોરડો લાવવો હશે ના કોઈ મારથી મળ્યા નહીં માર આ જોયા પલડીને આવ્યા છું બીજું તુચ્ચું પહેરાય નથી આ પહેલું તુચ્ચું લઈને બેઠો છું આ દેખાત નહીં થાય ને તારા કાકાની હાલત તો દેખાય મને માં ચાઇના દોડી લાવવી છે ચાયના થોડી ના લવાય તો સમજાવ છો મૂર્ખા સમજા ચમ લવાય આવું કોઈ કહેતું મત ઓ રાજભાઈ પોરે ઓલા દુકાનવાળા માથાકૂટ કરી દે એની દારૂ પીને ફરા છે નહીં પણ એની બુદ્ધિ ખૂબ છે હું શેઠથી કહું છું એને બુદ્ધિ છે હા ચાઇના દોડી લાવવી છે ચાઇના દોડી લાવવી છે એક વાત ચાઇના દોડી એક વાત કહું શું છે મારે ઘેર આવું આવવાનું ના આવું ના આવવાનું પણ મારા છોકરા તું ચપટી મત લાય તું ચપટી મત લાય મત કાઢ હું ના પાડું ચપટી મારે આગળ ચપટી નહીં કાઢવાની મારી એને માં ચાઇના દોડી છોકરાને લઈ આવે ચાઇના દોડી છોકરાને લઈ આવે ચાઇના દોડી છોકરાને લઈ આવે ખબર નહીં પડતી સભલા તારા તો દાદા છે ને તને શીખી જ નહીં આવી પહેલાં તો તારા સંસ્કાર જ નહીં કોઈ ખબર પડે ચાઇના દોડી ના લાવરાય પણ હું બહિષ્કાર કરેલો છે, ખબર છે? એટલે મેં નાના પડ્યો કીધું મારા રાજભાઈ ના પાડશે તારે કહેવા છે ઝઘડું આવે છે મારે ઘેર નીકળ તું બહાર નીકળ નથી આવ્યું છે નેકળ એટલે હે ઓય બેહું છે નેકળ એટલે ચમ આ તારો બાપ ઉડી ગયો તો બેવું છે ઓય બેહું છે ભીખાઈ હા હું શું કહું હા તમે મોટા છો મારથી હા એ તો હાથ ઉપાડ્યા ઉપડી જ જો બધું લાલા માર્યો ગમે ઈ જો ચાઇના દોડી લાવતું લાવવું તો મને સાડી દીરી હા. આપણે સખ નફરત છે ચાઇનાથી એ વાત હાસી તમારી હા પણ હું ના પાડું કીધું ચાઇના દોડી ના લાવાય ભાઈ બેહો બે
હવે બેહું કે બેહો તમે તારા, હવે બેહો. હે? હવે સુખ શાંતિ બેહો તમે, હાલે સળે. પણ મને સાડી તો કાલ સાડી જો જબ્બર બરાબર હા આ કોઈ પાણી બીજું પાવે પેલા પાણી પા. હે પેલો મંગલું નહીં, મંગલું નવાઈ નું બોર કરાયા છે કે આ જોવામાં પલાળી દો છે. લ્યા તારી શું કરું, મારો પૂરી મોરી ભગવાન કસોડી લ્યા છે. પણ મંગાન બોરનું પાણી મેઠું છે હો હે તમે મંગો મંગો માં કામ, હું મંગલું કૂદ છું, મંગલું. એટલે એમ ના કહેવાય બોર વાળું છે પાણી બોણી નહીં છોડાઈ રહ્યો કાકા હવે આપણે છે ને ચાઇના દોરી લાંબી જ છે. આ ચાના તું ના લાવાય વાકા, સમજ કે વાત ની યાર. મને લઈ આવો તમે. હે ચમ લે તને ચાઇના ચમ ઉર સાઈડી તો ચાઇના કહી એ રહ્યો દોરો કાકા બધો કરવામાં સારો આવે એમ. તને ખબર નહીં પડતી પક્ષી બેઠા હોય તો એ છૂટે ના ખબર છે ને પછી વાયર કરંટ આવે એવી ખબર નહીં પડતી એ તો મેં કહી દીધું આપણે પણ માં ચાઇના દોરી કાકા લાંબી. હે એક વાત કહું, વના ઉપર તો સમજાવજો પીખાઈ હે વના ઉપર છે નહીં, જો કોઈ સરકારનું માણસ પાડી ગયો ને કેસ બેસ હોય, કેસ બેસ તો તાર બાદ બધા હાલ ભાઈ જા. શું કેવું છે ભાઈ? કોઈ બુદ્ધિ જ નહીં, આખો દિવસ કેટલા વખત સમજાવું તને. ના કાકા માં ચાઇના લાંબી જ કરશે. કોઈ ના કરે કાકા કોઈ. અને આ કોઈ કેસ બેસ થઈ ગયો ને તો એટલે મોંચી પણ મોંચી. એટલે સમજાવ ને પછી મારે આ તો આટલા છૂટા થવું પડશે પછી હો તો ભાઈ તો તમે માર્યો પછી એમ કે હો વળી પાછું કાકા હાલ ના લડે માં લેવા જાવ છું ચાઇના દોરી. બધા ગુજરાતી ભાષામાં કહું, ઇંગ્લિશ ભાષામાં કેવું પડશે મારે. ના કાકા માં લાંબી તો પડશે દોડો. લાલા ગુજરાતી. અમે ચાઇના લઈ આવું અમે તાર સમજ નહીં આવતા હે અમે ના પાડ્યું છે કેટલી વખત ના પાડવાની હું તમને નહીં કરું, હું કાકા કહું છું. એટલે તારા કાકો ને બધા હમણાં જેલમાં પડ્યા છે હું પોલીસને ફોન કર્યો હમણાં ને પછી આ આપણું મુંતા કાતો જો એક હાથે ફો ફો આગળ પાછી કરી યાર, ઘડી તા કાકો બે ઉપડી ગયા. હા કાકા તમે મારી હેડો. મોંચી મોટા એક ફેટ બાદ બહુ પાડી. અરે પૂરો પરો ઘરમાં પૂરો પરો હોય ઘરમાં પૂરો પરો ચાઇના તમે કે જેમ ભેગો ખેલા તમે તો ખેતે હુઈ જજો. એટલે સમજાવે લે મન નાના મોટા બોલા ના આવે રહ્યો બેહાર તો બેહારો બધું લોકો તો શું કામ મગજ ન ખેંચ. તો કાકા તમે જેમ બોલાયા તો આ શાંતિ છો કોમ થાય જ પણ શું આ ખોટો લાવવો. આ મોણસ છે કે કોણ છે તું લ્યા? સમજ કે વાત ને સમજ. જો ચાઇના લાઈ અને મને ખબર પડી તો લે તારા છે ને ચોખા દાળ ને બધું ભાજા આવશે હો ચાલો તમારે કેટલું ઉકાઈ જતું તેમ ફુવારા ચાલુ કરીને આવ્યા. સાઈન દાડા દેવા મંગાઈ કીધું પાણી પાવાનું. શું કા દશમાનું લોહી પીને ચેડે પડ્યા. તમારે એમ જેટલું ઉકાઈ જતો તો એક આ દશમાં નહીં બેડો, એક આ બીજો દશમાં આ ચીડી ચીડી. મારે એમ જેટલું ઉકાઈ જાય છે. ઘણી ઘણી કોકને પાડવા જતા નહીં અમે નીચે આડા નાડા હો ઝાડ દો તારે જે કેવું હોય ને એ બોલવા હુંહરા ફૂટી જો ઓય જોરમાં કરો. મંગાઈ યાદ પાણી વાળા કહેતા તમે કુવે જઈને શીખે શું ધમકી આલી છે? મંગાઈ તમને આલ્યું રૂ કુવે જોઈ નથી. લાલા હું કુવે જોઈ ના કુએ નહીં જમા કાકો હોય બેઠા. તમે પણ ફોન કરીને ધમકી આલો એટલે પછી તમને જ આલે કે હલો તમે ધમકાયા લ્યો, તમે ધમકાયા તમારા ઘરાક નામે કરજો બોલો અમારા નામે. આ વાતું કરો આવડી શું કેવું થોડું નામે કરો બોલો. એ ભલા મોણા એ શાંતિ રાખો લા એ ના તો અરે તો ચીપ પલાડી રહ્યા છે હોય તારી પછી સામાન શી ખબર એટલે પણ હીરા કહેતા હતા મેં તારી પણ તમને શી ખબર પેલા મંગાઈ 2 દાડાથી હું હેડું કુએ મને કે તમે વાળજો અને હેડા જઈ વાળી ના આવ્યા. અને હું જો નહીં ફુવારા ભાઈ એમને તુચ્ચું પલાળી ના આવ્યા. પણ અરે કી છે કે હું જો નહીં તો તુચ્ચું ચા પલાળી ના આવ્યા? વાટમાં ચા પીન ગારા પડ્યા હતા. ઓલા કાગે હા પલાળી નો છે આ તો શું કહેવાય એ માથાકૂટ કરવી નહીં હવે હું ના ઘેર જઈને કરો. આ મારા ઘેર શું પાડ્યું છે દાડા ઉગે બસ. એટલે બેસ એ શાંતિ બેહો બેહો એક વાત કહું મારે તું મારા મારા ભેરું ફોન કરવા દીધું હું એકલો બોલી મારા ગળું બેસી ગયું તારા બે ના હતો ને હું એકલો હતો. અને આ ચાઇના વાળો છે એક પાછો કાકા તમારે દોરી ઈવડી લાવવા કયો ચાઇના વાળો? આ દોરી લેવા આવું ને આ બધું હું કહી દઉં હુઈ જશું. એ તું એ શાંતિ રાખ કિલા ભાઈ શાંતિ રાજ નહીં ભાઈ. હું તો દાળ ને ચોખા ને મચ્છર ખાવરાયું પછી હો બે ઉભો રહે એ ભાઈ બહાર વાત કરવા દો. ફોન જો વાત કરવા દો. ઘેર. હે હું ઘેર જઉં. બરાબર વાત કહું. અલા આ ચા વિશે બધું છે. એ વાત કહું તમે દોરો ને લઈ આવતા આખો દાડો ચેટલી કે કરવાનું. એ લઈ આલો માય ફોન કર્યો છે આવે ભાઈ મારો ખાસ ભાઈ આવે છે તાર દોડો બધું લાવવાના આ બે દશમન કોક વોલ કરો હવે. એટલે દસમાનું અમે દસમાનું છે લે
ચાલો. દુશ્મનનું છે ચાલો મંગલાની ખબર પાડી છે મંગલા હું ત્રણ ચાર હોરો ફૂટી ગયો તે મને પાણી હરપાન વાલ્યું આ દશમન કેમ કરે છે અલે અમે દુશ્મન છે એટલે લાવો ચાઇના દોડા તાર છોકરાને તમારે ખબર પડે હે મંગલા જો એ બધી ઓળ પાડ છે મંગલાની ઓળ પાડ છે તમારી ઓળ પાડ છે લાલાની ઓળ પાડ છે તારી જભા ઓળ પાડ છે આમાં તો પડેલી જ છે હા ગાય પણ મારા ભાઈ બંધુ તમારા ઊંઘ ઉડે ઊંઘ હલો કોણ બોલો ભીખલો બોલું ભીખલો ચમલ્યા ફોન કરે છે અડધી રાતનો ખબર નહીં પડતી મૂર્ખા પીધા પાસે ભાઈ બંધ ભૂલી જાય તું તો પીધા પછી તો આપણે કોઈ ઓળખતા નહીં ખબર છે ને તને એ ભાઈ બંધ ઉપર તો આફત આવી છે આફત તારી જીવો છે હોવેલા જીવો છે તું તારો હે ને હવે આવી જા ન કહો તો હું હવે આ ઘર બિલી જોઈ એમ છું મારા પછી હોમાં પડી આવે છે હોમાં પડી અલા એક ને ભમાવું ખાલી ચીયો છે ગોમાલથી ખાલી હું નીંદ આવું છું ઘેર જ તારા પર બોરે મારે ઝપાઈને ગતું મળતું નથી તો ઝપાઈ વાંચી હેડ્યા હતા મારું બહુ ઓળખી ગયા આ ઓલું બિલ્લું મેં મંગલા ફોને નહીં કર્યો કે ભાઈ તું મને પાણી આલ હું ફુવારે જોવા નહીં જો અમારે ફુવાર ચાલુ કરીએ પર મંગલે અને બિલ્લુ આવ્યા છે કે પાણી કે વાસમાં જેમ વાલ્યું છે અલા જેને ખબર નહીં આ બમ્પો એક ને ભમાવ બોમ્બ ખબર નહીં લ્યા એટલે તો ફોન કર્યો છે હું બોલી મારા હાથે બેસી ગયો અને એક મકા લાલો લઈ પીવે છે હું હવે રોવું એટલે મને કોથળે આવી ગયો કોથળે તમે ને બાળો મોટા થાવ છું આવેલા જતા એક એક જ ને આવવા તું આવશે તો પાછા પાડશી ને કહો તો હવે હું તો હવે મને રાત આવું આય તું આય ભાઈ આય નકે તારા ભાઈ બંધી ખુઈ જાય એવું લાગે છે આ દાદા છે ને રાવણ નહીં હોતો રાવણ અને આક્રમણ કરવા આવે એમ આયા છે આય તો હવે મને પાડે ખાલી એક ને ભમાવો મેં ની બારે જીવનની તું ફટોફટ આય હું ફોન મેલું તું આવજે તું હાસી ના વાનમાં છે પડતું ના પાછું હા એ હોણો પડી પડ્યું પડશે પણ વાનમાં હોણો ના પડતો તો એ મદદ કરીશ ને કમળો હમણાં છે ને આવશે ને હમણાં તમને ખબર બધાને જવાબ મળી જાય હવે હું ના બિલા તમને જવાબ મળી જાય ભાઈ તમને જવાબ મળી એ મારો વાઘ વળ્યો મારો વાઘ આવ્યો ના ના હા વળી મારી નાખ્યો અલા ભાઈ બંધ તું આ ભમાવ તું ખુદ ભમી ગયો ઓળખતો નહીં તું ભલા વગર થાપુ છોડે છે ખબર પડતી નહીં ભાઈ હવે એક વાત તું મારી જો એમ બનતો જા પહેરું કરી મને તો મારાઈ નાખ્યો કેવા તો કુઈજા માર બેઠો છો હવે આ પાવડો પાવડો પર ફૂડ જોયું હોય એ બિલા અને પાછું આપણે ભમાઈ રહ્યો વળી પાછું બોલ કરે છે આખો દાડી આમાં તને કમાયું છે તો બેસી જાવ હા એ ઓગળી કોઈ નહીં કરવાની તું તારા હાથમાં બતાય બંધ દીશો તારા હાથ ભાઈ જ ચપટી પકડ ચપટી પકડ મને ચપટી પકડ આવડી છે એક 5 લાખ રૂપિયા દી કે ભાઈ તું મારા આગળ ઓમ મત કર મને ઓમ ની આવડી છે પહેરું તું તો કોઈ કોમ નહીં ત્યારે હું મારતો તો પણ મારવા હાટું છે એટલે તું બેડું દોધ કાઢતું તું માઈ કાંગલીની જેમ પણ તું એ તું તો કહેતો મેં કીધું એ મારો વાઘ વળ્યો તું વાઘ તો ખુદ ભમી જા વાઘ ભમી જ પડે આપોય કાકા ચાઇના દોડી તું એ જા મોહનમ પીખો પકડે લે હાડો લે એટલે આવ તો પીખો બે મારતી લે હે દી એટલે શા મારે આ પાવડો છે હાથમાં તું મન તો હવે બીક લાગે છે હે દી હવે હેડો પર આવો મગજ તું ચપટી ને કાઢવાની પછી હવે હેડો બિલ્લા એ જો સભા તું જા ચપટી ની વગાડવાની હવે હેડ પી થોડી મને સલાહ કર્યા વગર ઘણા મોટા બોલ્યા વગર
સોરી સોરી તો કરવો હટ હા તો દશો ઉતરવા દે પછી ખબર પાડું તારી તો. આવતો રાત થોડું પાડું હોય ભાઈબંધ સોરી સોરી તો પેટ ભરે છે ને ઊંચાઈ કરવા આવે હોય પાવાનું કરો પાવાનું જો હું કઈ દા નાખે. હા હા એ પહેરું તો આ તો વાઘ જેવો ને થઈ ગયો સાલ જેવો એટલે બેન નતા ભમાય એકલે ભમાયા હતા કે નહીં બેન? પણ હું તો કીધું વાઘ વળ્યો વાઘ તો સાલ જેવા થઈ ગયા પડ્યા બેઠા બંકો જ રહેવાનો. બેન ભમાયા હતા કે નહીં એકલે? ભમાયા હતા કે નહીં એકલે? આમાં રહેવા દે ભાઈ ડબલ વાળ હતા ને હું જોતો તું ચો મારે વાર એ તું બાઈક આગળ જોતો બેઠો જોતો દોધ કાઢતો હતો ને મને મારતા હતા પેલા બે જણા. તાર તો કોઈ બોલી કહેતું નતું. મને ફોન કરીને બોલાતું છે મને તો બે જણા કે પૂરો કરી નાખ્યો એમ છે. ત્યારે મેં આવીને બેન માર્યા તાર તો બેઠા બેઠા જોતા હતા દોધ કાઢતા હતા. બે ત્રણ હતા લાલો મને એટલું લીપીતો ને કે મારે ચાઇના ધૂળી આપી છપો છું કે હાલ ના કેસ કરું તારી આ તો બધું આ મારે બધું આ ચીચી ભાષા બોલતા ખબર નથી પડતી મને તો. ચાઇના દોરી વાળું ચેમ કહેતો દીધો? ખબર નહીં ચાઇના દોરીનો વિરોધ કરું છું હું. તું વિરોધ કરે ભાઈ મને ખબર છે પણ આપણા ઘરનો તો લાલો કહેતો કે ચાઇના ધૂળી આપી છે અને એવા આગળ છપો આપડી ગયો. તમે હાલ કીધું મને એટલે હમણાં પહેલા કહેવાનું હતું એટલે હમણાં બે પડતી કરો દે એને ભેગી. મેં ના કીધું મળી જતા કીધું પાર આવે એ તમે એવું જ છે કીધું લ્યા. તો શું કરું કંટાળ્યો તાર બધી એટલે એવું ના કહેવાય ના કીધું ખબર છે હમણાં ઋષિ બન્યો તો વળી ઋષિ બનીને હા પડો. ચેન જાય મળી જાય અને હવે છે નહીં એક વાત કહું હા એ પીવાનું ઓછું રાજ આ તો મો તો સોડાયા હતા અને ચોક સડા છે કે વાઘ બોલ્યો એ તો હાલ મને નશામાં હતો. અને ફફુડી તો હોય ફફુડી કાલ ભેગા થવાડે બેન એકલા ભમાવું બેન કાલ ભેગો થવાડે ખાલી મન જોવા રે એની. અરે આવડી વાત મત કર એટલે મારછી એટલે મેં બેન માર્યા છે કોઈ ઓછા નથી માર્યા બેન માર્યા છે એમ તો. મુનાવત નહીં તો તાર તો બધું ખેદમ મેદન કઈ એમ ના નોખાય કોઈ કરી તો વાતું કરે ખાલી. આ મોસા લાલિયાનું કોઈ કરવું પડશે હવે તમારે. હે લાલિયા દોરી વાળું દોરી લાવી ચાઇના તો હમું નહીં આવે પણ તમને કહું પૂરું. તારા થોડી નથી આવી ભાઈ એટલે બધું માથા કુડી દીધી હે હવે તો પથારી વા કરું પિતાર ના ના અમે તો ઘેર થા પેલા હે રમતા રમતા હેડ્યા હતા. ચા પીવો ચા તમે વળી ચા દૂધ તો રાખતા નહીં હોય પાછું. દૂધ તો નહીં ઉકાળો મેલો નથી પીવું ઉકાળી બુકાળે કોઈ નહીં. હા તમે તમારા લાલિયા સમજાવો ને કાલ તું આ વાત પાછી આવી ને મને ચાઇના વાળી હા લાલિયા સાઈડમાં રહે પેલા તમે માર ખાઓ મારાથી. એ આમ તો કોઈ બેઠું નથી આમ તો આ ભાઈ બનશે કોઈ માર ખાવા ચાલો ભાઈ બંધ બને આ વાત કરે છે એટલે કોઈ તમારે ચાઇના જ ચડાવવાની છે પતંગ તારા નહીં ચડાવવાની હું સમજી ના પાડું છું તો પછી તો સમજાય નહીં કહેતા. તો કાકો છો લાલિયા ને કાકો છો એટલું નહીં કઈ કહેતા. એટલે ભાઈ કીધું નહીં લાવવાની આ તો બસ તાર લાઈટ વાત છે તમારી પાસે. હા એમ પૂછું બેહો હવે એ આપણે છે નહીં હવે ચાર દાવાનું થાય આયોજન કરો એનું. આયોજન તો બધા આવે એટલે આપણે બધા બોલા આપણે ભાઈ આજ તો કોઈ મેળ ના પડ્યો એમાં મેળ ના પડ્યો લડાઈ પડી. આ શું હું હવે વિચારી જ નતો દોડીનું પતંગનું કોક કરો ઉત્તરાયણ લગતી આવી પાછી. ઉતર લગતી આવી છે આમાં હવે છે નહીં હા 2 દાડાનું આયોજન કરો પૂરું અને આમાં બધા ભેગા થાય ને એ મારે ખાલી ઝપલાંગ કેવું છે ઝપલાંગ તું જોર ઓછું કર આ ગમે એ વાળી જોર કરા પૂરું છે એ તો ખાલી મને હાદો રહેવા જોઈએ દાડ ખબર પાડું હાદો રહેવાડ્યો મારે ત્યારે બે ગતું નહીં મળતું એ તો મને ઘડી ઘડી ઓ કરાવી બધો આ માર તાર છે બધા ઓ બધા છડમ થઈ જાય મને ચપટીનું તમારે બેને કોઈક રાજ લાગે મને. રાજ કોઈ નથી લા સાહેબ થી સાહેબ નહીં મોટા સાહેબ શું કરી હું નહીં કરતા એ આટલું કોઈ સાહેબ મળી જાય આપણા ઉપર તો નાનું છે સાહેબ જરૂર મળે લ્યા પણ એ ચપટીનું તમારે બેને કોઈક લેવા દેવા લાગે મને. હું ચપટી વગાડે એમ કોઈ પકડી હોય ખબર પડે ચપટી ના વગાડું જો તમે 2 દાડા ચીડ આપણે આયોજન કરી રહ્યું હા પતંગ વાળું. અને તમારે આ બોતો છે ને તમારું ઉઠાવવાનું મારે સભલામ બનતું નહીં મારે તો શું કરવું ખબર છે હા નથી પતંગ લાવી હા કે નથી દોયડી લાવી. ચમ હું તો હવે તમને નહીં કહું પણ હવે હાલ કોઈ કેવું નહીં થયું. કોઈ કેવું ના કોઈ નહીં પણ આ વાત મેં કીધી કરજો હા હેડો હું હવે હેડું મોડું થાય મારે. હા આવજો હું પેલો પથાઈ કરું હવે ઊંઘું નહીં હા આવજો તાર હો. અરે વાત ધાકેલા વાતમાં હંતી ના બેઠા ને ફફડી દો હારું હું જાઉં. એ તાર હવે મજા કરો મજા